તો તમે ગૌ માતા કેટલી સમજદાર હોય છે અને કેટલી ખબર પડતી હોય. એના આડરમાં એને ખંજોળ આવે છે તો મોઢામાં રાડું લઈને એ ખંજોળે છે. જો પૂરા તો લાવ હું એને જરા ખંજોળી દઉં. સ્વાતિ ખંજોળ આવે છે બેન? હે સતી લે હું ખંજોળી દઉં. આજ મારા બેન સતી બેન બહુ ખંજોળ આવે છે બાપા. આ જો અમારે સ્વાતિ મૈયા છે. તમે હેઠે બેસી જાઓ કે ગમે એમ ખંજોળો, એક પગ ઊંચો નહીં કરવાનો. આ ગૌ માતા જેટલી એટલું બીજું પ્રાણી કદાચ હોય તો મને ખબર નથી, પણ મને જે અનુભવ છે એટલા ટાઈમનો, અને આ જે પ્રેમ કરે ને એવો એક કે પ્રેમ ન કરે તમને, એવું મને અનુભવ છે. પછી કોઈ પ્રાણી હોય તો ખબર નથી મને. આ જો અમારી સ્વાતિબેન છે. સ્વાતિબેન, એ સ્વાતિબેન ખંજોળ આવે છે બાપા? એમ આવડી ખંજોળ આવે છે બેન તને? લે ખંજોળ દો. આ તો આપણે ગાયું રાખીએ ને આપણે અનુભવ થાય, લોકોને શેર કરતા હોય, બીજાને એમ તો એની ગાયોના જ વખાણ કરે છે. પણ મારી ગાયો કરતા પણ સારી ગાયો બીજા પાસે હોય છે. એવું નથી કે મારી ગાયો સર્વશ્રેષ્ઠ છે. અને આ જગતમાં ગાયોને પ્રેમ કરવા વાળા મારાથી શ્રેષ્ઠ લોકો છે. હા સ્વાતિબેન એમ આવડી. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.